હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે ગરમા ગરમ અને છૂટો એવો ટેસ્ટી સ્પાઇસી એવો આપણે અહીંયા તવા પુલાવ બનાવીશું, જે ફટાફટ બને છે અને એકદમ જ બહાર જેવો ટેસ્ટ આપે છે. તો અહીંયા એકદમ જ છૂટો એવો તવા પુલાવ બનાવવા માટે તમારે અહીંયા પહેલાંથી 1-2 કલાક પહેલાં તમારે આ રીતે રાઈસને તમારે કૂક કરીને રેડી રાખવાના છે. એટલે કે આ રીતે જે આપણે બાસમતી ચોખા હોય છે, અહીંયા મેં 1 વાટકી જેવા લીધા છે, જેને 1 કલાક પહેલાં તમારે છૂટા આવી રીતે જ તમારે બનાવીને રેડી કરી લેવાના છે. તવા પુલાવ બનાવવા માટે તમારે પહેલાંથી જ ભાતને બનાવીને રેડી કરી લેવાના. હવે અહીંયા આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે અને અડધી ચમચી જેટલું તમારે જીરું એડ કરવાનું છે. અહીંયા મારી ક્લિપ થોડીક એડિટિંગમાં મિસ થઈ ગઈ છે, એટલે તમને અહીંયા ડાયરેક્ટ બતાવવામાં આવે છે. હવે આની અંદર આપણે વેજીટેબલ એડ કરીશું, જેમાં ઝીણા સમારેલી કોબી, ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા કેપ્સિકમ લેવાના છે અને એ બધાને જ આ રીતે આપણે એડ કરી દેવાના છે. એકસાથે તમારે અહીંયા એડ કરવાના. અહીંયા તમને જે બી તવા પુલાવમાં વેજીટેબલ એડ કરવા હોય એ તમે લઈ શકો છો. હવે આ બધા જ વેજીટેબલને તમારે હાઈ ગેસની ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કેપ્સિકમ અને કોબીનું જે ક્રંચ છે એ તમારે નીકાળવાનું નથી, પણ ફક્ત તમારે સોટે જ કરવાનું છે. એટલે અડધી મિનિટ સુધી તમારે આ રીતે સોટે કરવાનું રહેશે અને હલાવતા રહેવાનું, જેથી એ તળિયે ચીપકી ન જાય. હવે આ રીતે વેજીટેબલ અહીંયા તમારે સોટે થઈ જાય એટલે એની અંદર તમારે મસાલા એડ કરવાના છે. તો મસાલા એડમાં કરવા માટે તમારે અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલું હળદર પાવડર. હળદર પાવડરનો અહીંયા ઉપયોગ બહુ તમારે નથી કરવાનો, એક ખાસ ધ્યાન રાખવાનું. પછી 2 ચમચા જેટલું અહીંયા આપણે પાવભાજી મસાલો લઈશું. તમારી પાસે જો પાવભાજી મસાલો ના હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો, પણ તવા પુલાવમાં જનરલી પાવભાજીનો જ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બધા જ મસાલાને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે થોડી વાર માટે સોટે કરી દેવાનું છે. અહીંયા મીઠું જે એડ કર્યું છે આપણે વેજીટેબલ પૂરતું જ એડ કરવાનું છે, કારણ કે આપણે ભાતમાં પહેલાંથી એડ કરી લીધેલું છે. હવે આની અંદર આપણે સોસીસ એડ કરીશું, તો જેમાં અડધી ચમચીથી 1 ચમચી જેવું આપણે રેડ ચીલી સોસ એડ કરીશું અને 1 ચમચી જેવું સોયા સોસ. હવે એની સાથે જ અહીંયા મારી પાસે અડધી વાટકી જેવા ફ્રોઝન વટાણા પડ્યા હતા, એટલા માટે મેં અહીંયા એડ કર્યા છે. તવા પુલાવમાં વટાણા ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હોય તો તમે પહેલાંથી જ એને બાફીને એડ કરવાના રહેશે. હવે સોસીસ અને મસાલા અને વટાણાને આપણે થોડી વાર માટે સોટે કરી દઈશું અને અહીંયા સોસીસ અને મસાલા બળી ન જાય એની માટે આપણે થોડુંક અહીંયા પાણી એડ કરવાનું છે. ફક્ત 2 થી 3 ચમચી જેટલું જ તમારે પાણી એડ કરવાનું, વધારે એડ નથી કરવાનું. અને હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ફરીથી આને મિક્સ કરી લઈશું અને સોટે કરી લઈશું થોડી વાર માટે. તો આવી રીતે સોસીસ અને મસાલા વેજીટેબલ બધા સોટે થઈ જાય પછી જે આપણે રાઈસને કૂક કરીને રાખેલા છે એ બધા જ તમારે આ રીતે એડ કરી દેવાના. એડ કરતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે એક બી રાઈસ અહીંયા તૂટવો ન જોઈએ અને એકદમ હલકા હાથે તમારે આને મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર તમારે આને મિક્સ કરવાનું રહેશે. ધ્યાન રહે કે અહીંયા એક દાણો તમારો છૂટો રહેવો જોઈએ અને તૂટવો બી ન હોવો જોઈએ, એ રીતે તમારે મિક્સ કરવાનું. અને થોડી વારમાં તમે જોશો સરસ રીતે મિક્સ થઈ ગયેલું લાગશે અને એક દાણો તમારો રાઈસનો આખો અને છૂટો બનીને રેડી થાય છે. તો હવે અહીંયા ગરમા ગરમ તવા પુલાવ બનીને રેડી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આ તવા પુલાવ જે લારી પર આપણે ખાતા હોઈએ છીએ એવો ટેસ્ટી અને એવો આપણે સર્વ કરીને રેડી છે. તો આ રીતે તવા પુલાવ તમે એકવારથી ટ્રાય કરજો. એનો જે એક દાણો છે એ મસાલા અને સોસીસ સાથે સરસ એવો કોટ થઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. અને આ ગરમા ગરમ તવા પુલાવ તમે દહીં સાથે, પાપડ સાથે, અથાણું સાથે કાં તો પછી આ રીતે એકલો બી બહુ સરસ લાગે છે. તો તમે એકવારથી આ જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.